અને તે શું અનત કરી નાખ્યો તને ખબર છે લે? એવો અનત કરી નાખ્યો ને લોકોને જીવતા કરવાની જગ્યાએ તું મારવા બેઠો લે મારવા. મંગલ સિંગની માયા માં બધા બેટાના. આયો આયો આયો. જોજે કોઈ પાછળ તો નહીં આવતું ને લે. એટલે કોઈ નહીં દેખાતું. એટલે મારા બાપુ નહીં દેખાતા. અરે તારા બાપુ ને મેં સાઈડ માં મારા ઉભો થા મારી વાત ખબર. પેલા તો જુઓ તો કેવો પાવડો વેચતો તો હે એટલે હેલિકોપ્ટર ના પંખાની જેમ. અને તમે બે બાપ દીકરા તમે બે બાપ દીકરા તમે શું કર્યું છે હે આ બધું શું કરો તમે આ વરઘા ને ફરકા બધું શું છે એટલે છોડ તો ખરું. પણ આ તમે મોડી શું એમ કે પેલા મને છોડ હું કહું હા બોરે તારી તો તું પેલા મને એમ કેતો તું જ પનોતી છું સાચું કહું તો તું જ પનોતી છું. હું સારી પનોતી વાત કરે મને થોડી કે કરે અલ્યા તું પનોતી ના આવ્યો એટલે તો સારું હતું. એટલે મને થોડી ખબર હતી તમે વચ્ચે હેરતા લઈને બધું લઈને એમ. અલ્યા તારા કારણે તો થયું. શું થયું મારા કારણે? તો ભેટકાઈ શું કરવા રિક્ષા? એટલે મને થોડી ખબર તમે બે આગળ જઈને હેડો છો એમ અને મને બને તમને ખબર નથી. તારી પેલો હે ને એ મારા બાપુ રહ્યો ને જો એને દોડતે નહીં આવડતું પહેલી વાત તો એ અને જો ભૂલે ચૂકે હાથમાં આવી ગયો તો મારો બાપુ તો જ્યો સમજી લે. કઈ ગયો ઉપર કઈ ગયો એટલે તું અને તારા બાપા બંને જણા હું કરો છો ને મને અડધી તો ખબર પડી છે એમ. અડધી તો મને ખબર પડી ગઈ. સાચું બોલો તમે જે સાચું મને કહી દો કે હું જવું તાર પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન તમે બે એફઆઈઆર ફડાવું તમે બે નામની. એટલે તારી એફઆઈઆર ફાળ મને ને તો તું એને ટેન્શન ના લાવડાઈશ. એક તો અમે કઈ કરતા નહીં મેલી વિદ્યા અને તું અમારા ઉપર ચડી બેઠો. તને મેં કીધું તું તો આગળ જ તને યાદ ના હોય તો ખબર હે ને. હા તને કીધું તું શું કીધું તું મેં એમ કહેતો યાદ છે? એટલે મેં તને કીધું તું કે અમે વારીને આવતા હતા પેલો ઝંડ તો તું હો ને અમને ભીટકાઈને બધું ઢોરાઈને નાહી ગયો. એટલે હું જોડે જો નહીં ફટકાયો એટલે હું તો એક વાત ખબર મારી 3 મહિને તો મારે ઘેર જવું છું બરોબર. મારા બૈરી છોકરા રાહ જોવે છે બરોબર. અને એમાંય પાછળ તો પેલો પાછળ પડ્યો ઘડીકમાં ઓમ દોડું છું ઘડીકમાં ઓમ ના આવું છું ઘડીકમાં ઓમ ના આવું છું અને શિખર હું બેઠું છું ખબર નહીં પડતી કઈ એમ. એટલે મને નહીં અને નાઈને થાકી જાઉં છું. તમે ગમે તે રસ્તો કાઢો મારે ઘેર જવું છે બસ. શાંતિ રાખ હું કંઈક કરું. શું કરે લે શું કરે એટલે તું કહેતો નહીં કંઈક કરું એમ. કામ કર તું અહીંયા મારા જોડે અહીં બે પેલા બે શાંતિથી જો મારી વાતો પર જો અહીંયા જ બેહીએ બરોબર. જો આ રસ્તો સિંગલ જ છે હા બરોબર. હા જો બાપુ કે પેલો મૂકો હા. જીવતા હશે ને તો આ જ રસ્તે આવશે. તમે જીવતા હશે એટલે એટલે તને ખબર તો શું એટલે તું અને મારું માથું ના ખરાબ કરે યાર. હા જો જીવતા હશે ને તો દોડીને આવશે. હા તો એમને કંઈક પ્લાન કરશું આપણે એમને પકડીને. એટલે એમ કે મારે ઘેર જવાનું ફાઇનલ ને. એટલે આ ફાઇનલ ના કરીશ હમણાં ફાઇનલ જેવા થઈ જાય. એમાં ઘેરમાં બૈરી છોકરા રાહ જોઈ લે પણ ના બૈરી છોકરા અહીંયા બાપુનું ટેન્શન ચડ્યું ને તને બૈરી છોકરાનું ટેન્શન ચડ્યું. બાપુ જો હાય મારો બેટો જીઓ. હા હા ખબર નહીં પડતી ને આ શું લે બધું બાપુ. અલ્યા કશું ના એ આમાં થયું શું ખબર હા. કે પેલો તોત્યો ખરો ને હા. એ 4 મહિનાથી યાદ આવ્યો. આમ મારા બેટા કર્યું શું ખબર કે અમે એના ઘેરથી ઝંડવાડી નીકળ્યા બરોબર. હા. અને પેલો અધરું રિક્ષા લઈને આવ્યું ને હા. એવું ઠોક્યું આ લોટો પડ્યો હાથમાં ઊંધો અને ઝંડવાડી નીકળ્યા ને એ ઝંડ નીકળી ગયો લોટામાં. અલ્યા ના વારતે આવડું લે ને હરી પડો લે વારવા લે તો બોઘણો લઈને આવતા હોય લે વારવા. એટલે બોઘણામ તો કઈ વરાતું હોય લે બાપુ ના વારતે આવડે ને તો ના વારીએ ને બૈડા ભાગી નાખે તમારા હમણાં. એટલે એ બધી વાત જવા લે. પેલા બે મૂર્ખાંગ ગોતવા પડશે નકર જો હાજા કે જીવતા જોવા પડશે. તો હેડો હવે વચ્ચે બાદ જવાનું છે. જેવા જઈશું ઓમ જઈએ. એટલે ઓમ જઈશું તો પેલો મારી નાખશે ઓમ હે ઓમ જવું છે. ઓમ 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 હે
તોતા જ્યો હા હવે જ્યો જ્યો પછી અને આ એમ નહીં મને એ ન હોય લાગે હા કે આ મૂર્ખો આમથી નીકળ્યો હા તો પેલા બે મૂર્ખા ચો ગયા. એક વાત કહું તને હા જેમ આપણે બે હંતાઈ ગયા ને હા. કદાચ એવા બે હંતાઈ ગયા હોત તો મને ડાઉટફુલ લાગે. એક કામ કરીએ આપણે ઓમ જઈએ એટલે તોતાજી પણ મને ડાઉટફુલ લાગે ચોક પતાવી દીધા છે. પણ અરે ના પતાવ્યો તું હેર તો ખરો એકવાર જોયો તો ખરા આપણે આમ તો જવાય નહીં. હા એક પેલો પતાવી નાખે આપણે બે ને હું આમ જઈએ પેલા બે મૂર્ખાઓને શોધીએ. એટલે હેરતા જો મળી ગયા તો ઠીક. હા એ આ શું કરે લે તું લે લે બાપુ જે છે એમ બરોબર છે બધું મને હું હેડ્યો હારી હવે તમને હા હારી લે અલ્યા તમે શું કરી મિલી છે ખબર નહીં પડતી પેલો પાવડો છો વેચો ખબર છે હેલિકોપ્ટરના જેમ પાવડો વેચો છે અને મારું ઘરું આટલું રહી ગયું કપાતે ને કે મારા છોકરા છે ને ખેતરમાં રજડી પડે. હાથ માય કાંગલી એક તો ખાઈ ખાઈ પેલા પાડા જેવું શરીર કર્યું છે અને તું એટલા માટે બીવાઈ જોઈએ લે શરમ આવી જોઈએ લે શું બાપુ તાણ એટલે બાપુ બેઠા હોય ને તો બીવો ના હોય ખબર છે બાપુ ખબર છે તમે શું કાંડ કર્યા છે આ તમે આવું ધંધા મોડ્યા છે ખબર છે બધી. એટલે કાંડ રે તું કેવા શું માંગ અમે છીએ તો ગામમાં બધાની સેવા કરીએ મફત સેવા કરીએ લોકોને વર્ગર વાળો બે આ તમે તો જબરી બેવફાઈ કરી હો મારી જોડે. ખરેખર એટલે ખોટું નહીં કહેતો. એટલે બે ભાઈ એટલે લે હા એટલે એમને તમારી મઢુલીમાં નાનપણથી મોટો મને કર્યો બરોબર. તને સંત બનાવીશ આમ બનાવીશ તેમ બનાવીશ. આ શું બનાવ્યો દેખ્યો ને અત્યારે રજડ તો કરી નાખ્યો તમે તો. એટલે મૂર્ખા ચોર હજાર તો નહીં કર્યો લે એટલે આ બાપુ હા ના હોય યાર. ખરેખર તમે તો બેવફા જબ્બર છો હો. એ આપણે છે તું એટલે આને આપણે છે એ બાપુ આ તમે ધોતીના મારા પહેરી છે ને સાચું કોઈ એની મર્યાદા નહીં દે હો જે જે તમે કર્યું છે ને બધું આમ કે હલકું કરી નાખો એમ કહું તમને. એટલે તું કેવા શું માંગે લે હા એટલે આ બધું તમે શું મળ્યું છે બધું હે અને મારે શું કહેવાનું તને હવે લે હા એટલે મેં કશું નહીં કર્યું મૂર્ખા જે કર્યો તારા લીધે થયું મારે તો કશું થયું નહીં વાત કરો તમે શું બધું વરખાના બરખા બધું મોડ્યું છે કશું હતું નહીં લે પકડ આ માળા લેવું અને હું હેડ્યો ભગવાન હું આવું છું તારા જોડે આ હું હેડ્યો ચેલા આ બધું તું સંભાળજે હવે હું હેડ્યો મરવા. બાપુ લે મરવા હેડ્યો લે. ઉભા તો રહો બાપુ એટલે બાપુ એટલે ઉભા તો રહો 2 મિનિટ હા. બાપુ બાપુ હા. તમે છો તમે છીએ. હા કશું નહીં હવે કરો તમારી એ રીતે બાપુ તમે સમજો ને યાર તમે છો તો અમે છીએ. મારે કશું જ કરવું નહીં અરે બાપુ એવું ના કરે લે પણ આપણે શું લેવા ખોટી વેચ કરવી છે લે અલ્યા એ મૂર્ખા એ પેલો રહ્યો ને જંડ હા એ આના વગર કાબુ નહીં આવો એટલું વિચારજે. ઓહો ના એ મારે કશું કરવું નહીં બાપુ તો સમજ ને રોકના. ના મારે રોકવું નહીં બાપુ તમે મહાન છો, તમારા વગર કશું ચાલે એવું નહીં. તમે સમજો તો ખરા તમે બાપુ, થોડું- બાપુ. આમ થોડું તો વાત સમજો તમે ના, બાપુ. એટલે બાપુ સમજાવો એટલે હું ચારનો સમજાવું છું બાપુ અલ્યા બાપુ સમજો કે યાર. અને એવું લે મારા કર તારા રીતે બધું અરે બાપુ તમે પગે લાગે બાપુ એ બાપુ એ બાપુ બાપુ. બાપુ પગે પડે બાપુ હવે મોની જાઓ બાપુ એટલે હારું હવે જો આ જો હારું કરવું હોય ને હા તો આપણે મેં જો ઝંડ વાળ્યો હતો ને હા. એના ઘેર જવું પડશે આપણે વારવા તો એ રહ્યો હાથમાં આવશે એટલે એનું ઘર બાકી તો એમને એમને આવશે જ નહીં પણ એનું ઘર શું આવ્યું એને ઘર અરે હેડો લે બતાવો અલ્યા એનું કોણ ઘર ઉભો રે કે લે આ પહેરાય એટલે પેલા. હા નહીં હા બાપુ લો બાપુ હા હા. અરે બાપુ બાપુ આવી જાય ને? તો બધું હા. હા લે હેડો લઈ જાવ એના ઘરે લે હેડો જોયું છે તે ઓ જોયું છે યાર ને ભાઈ તો હવે બસ જવાનું પણ લે ઓમ જવાનું છે બાપુ તમે હેડો જ નો આવું હેડો. લે ચેલા એ મૂર્ખાઓ જો એક કે વચ્ચે બાપુ વચ્ચે બોલતા નહીં ને તો બાપુ નાઠો ને તો બધાની વારી લઈ લેશે. હા એ એ વાત હું તો કોઈ જાણતો નહીં મને કશું કહીશ નહીં નહીં હેતી થામ. તારે પાછી
મને પાછો કેમ બોલાવ્યો? મંગળસિંહ શાંત થઈ જાઓ. તમને જે માગ્યું તે પહેલા મળ્યું, પણ હવે છે ને તમે આઝાદ થઈ ગયા હતા ને, હવે તમે માગો એ તમને ખવડાવશે, પણ પહેલા શાંતિ તમે બેસી જાઓ તમારી ગાદી ઉપર આવી. એ કરો લે, તમે ગાદી આવીને બેસી જાઓ. સમય નું કામ કરે. તમે ચારોએ પાછો મને કેમ બોલાવ્યો? ફટાફટ બોલો, નકર ચારે ચાર ને ચૂઈ જઈશ. બોલો. અરે આપણે કોઈને ચારે ચાર ને ચૂસવા નહીં, પણ તમે માગો એ તમને ખવડાવવું છે મારે. પેલા મેં માગ્યું તું એ મને તમે પૂરતું આલ્યું નતું. એટલે બધું પૂરતું આવી રીતે શું નતું આવ્યું બાકી? શું બાકી રીતું બોલ? મૂડો, ખેતરનો લીલો સમ મૂડો. અલે તે કશું નહીં મૂરું લે. એટલે તે ખાટાની ખબર પડે એમ કે બે ને ચોનું મોનું યાર. અરે પણ કશું આટલું ખાવાનું પડી બસ એમ કે ખાલી મૂળો જ માજ્યું. બે ને તું ચાપ કે ઝાપોટે ફેરવી નાખીશ બે ને. એ બાપુ હા એટલે આ મને મદદ કે મારે કે મૂળો મૂળો ને ઓવા તો વારી લો ને બો દોઢ બહુ થતા હતા ને. શું હોય? આ તો તને ખબર પડે, આ તો વર્ગેલું તને ખબર પડી મને. તો એટલે તમે તમે પેલી કરતા હતા, ખબર પડે તમને? મંગળસિંહ હા, જો તમે તાજો લીલો સમ મૂળો આલ્યો ખેતરનો, પણ મને એક વચન આલો કે તમે તમારું ખોળું છોડી અને આ ગોમ છોડી અને તમે જતા રહેશો અહીંથી, એવું મને વચન જોઈએ. પણ હું વચન આલું, પણ મને મારો મૂડો મળવો જોઈએ. એટલે તને કીધું જ ખરું કે તારો લીલો સમ ખેતરનો મૂળો તને મળી જશે. રો તને વચન આલું બાપુ. આ દેશ છોડીને હું જતો રહે, આ ગોમ છોડીને જતો રહે, ભોર તો પાછો નહીં આવું. હારું તાણ બે જજો અમે તાણ. અલે ભૂકા તમે અલે પણ કોની છોટી ભૂલે જગાડ્યો યાર. તમે ઓલે ઊંઘી જતા એટલે લે. તે પણ છે કોના? એટલે મને જ ખબર નહીં. ભલા ભાઈ તો મંગળસિંહ હતો તો. પણ મને જ નહીં ખબર હું તમને ઊંઘી ગયો તો. સર મને કશું ખબર જ નહીં. મારું નામ તોતાજી છે. એવું હા રિક્ષા વાળો. એવું આ ગામનો જ છું. હા કહું પણ છું. આ મુકા હા આ બધું સાસુ યાર. જે કશું નહીં, આપણે હવે એક જગ્યાએ જવાનું દર્શન કરવા મંદિરે. તમને રસ્તામાં બધી વાત કરું છું મુવાડો. પણ મંદિરે હું લેવા જવું હે? એટલે દર્શન યાર તો કરવા મંદિર બેસી વાત કરું શાંતિથી યાર. તમને રસ્તામાં વાત કરું યારો. લાડો